દોસ્તો, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે. તો જો વાગેગા સવારના 5:15 જેવું થયું હે અને અમારે દોવાનું ચાલુ હતી. એક લાઈન દોવરાવે અને હું આવતી રહી અને એ ઓલા ત્રણની દોવે એટલે એક લાઈનમાં 5 ભેહું દોવાની હોય તે એ હું દોવરાવે એક લાઈનની ભેહું અને આવી પછી ઘરમાં અસલની સફાઈ કરી ઉપર બધા ફૂલ ફટાક જેવા જડે ઝાપટે બધા હમાનામાં કર્યા અને એવું ખાલી પોતું મારવાનું બાકી બહાર બધું ચોખ્ખું કરી લીધું. આ મારે એટલું વારવાનું હોય એ બધું વારે કરે અને અસલનું રેડી કરે અને મૂક્યું. અને આજ તો હે ને નાવા જવું છે અમારે અને આજ છે સોનલ બીચ એટલે સોનલ બીચની બધાયની હાર્દિક શુભકામના. માતાજી બધાયનું સારું કરે, હારા વિચાર આપે અને હારા હારા કામ કરાવે એવી માતાજી પાસે આપણે પ્રાર્થના કરીએ. તો આજ અમારે તો કાંઈ જવાનું ને વ્રત ખાલી રીહે અને જવાની કાંઈ નથી. મારે મલકના કામના આગાહે આડાવરું જવાનું છે તે એ બધું કરી હું એટલે એવું બધું કામકાજ છે. અને એક આ બાજુ જવાનું વિચાર છે બગોદર ને એ બાજુથી એવો ખબર પડે સવાર થાય તો કે ઠેકાણે નીકળીએ એ એટલે એવું હે. અને અટાણે મેં કીધું લોટ બાંધે અને હિયાકને રોટલી કરલા ને તો એટલે કાકા દીકરાની હીરાવે લેવાનું થાય. અને મારે બીજનું વ્રત હોય, પૂનમનું વ્રત હોય એટલે વ્રતને આજ મારે વ્રત છે એને બેન ખાવાનું હે એટલે એવું બધું કરવાનું હે. પહેલાં તો નાવા જાય જરાક જા કરવું દે ને તો નાહી આવવા તો પછી રંધાય અને બીજું બધું એમાં કામકાજ હાલે. જે ચા નહીં કરે તો એટલે દોવે લે ને તો મારે ઘણી પાડિયાઓને પીવરાવાઈ જાય, પાડિયાઓની ખાણ મુકાઈ જાય અને પાડિયાઓના ખીલા ફીરે જાય. પછી એમાં ન્યાય ઘણું કામ હોય એટલે એ બધું કામ આપણે અટાણમાં કરાવી દઈએ એટલે એવું હે. ને આજે ઓસાડું નાખવા તે ધોહાન ઓસાડું પણ આજ હું ઘેર નથી એટલે આજ નહીં નાખા. સનો આજ ઘેર રહે ને હું એનો કાકો બે જાહ્યું અને ત્યાં હે ને એ ફૂલ ટેપ વગાડે એટલે હું કંઈ પણ વિડીયો લેવા જે ન હગા કારણ કે ટેપ ફૂલ વાગે ને એટલે મને આવે કોપીરાઇટ. અને અટાણમાં તો ફૂલ અમારા ઘર પ્રભાતિયા ફૂલ મસ્ત મસ્ત વાગતા હોય અને એક પાંડવીનો આંબો વાગે અટાણામાં એટલે મજા આવે એ. પણ અસલ સોંગ અસલ ના હોય પણ હું જોલા ને તો મારે આવે કોપીરાઇટ એટલે એવું હે. ને કાલના વિડીયો આપણો જે હાલતો હતો એમાં ઘણી બધી કોમેન્ટ હતી. એક કોમેન્ટ રોશનીની હતી કે અમારું ઘર રસ્તામાં આવે. હા હાસી વાત છે રોશની, તારું ઘર તાર રસ્તામાં આવતું હતું પણ મારે બિન ટાઈમ નહોતો એટલે હું નથી પૂગે હગી એટલે ન્યાય ને આવે હગી. ને પછી વાં કંડોળે મીટઅપ હતો એ મીટઅપમાં હું ને તે હગી કારણ કે મારે ઘણું બધું કામકાજ છે અને ટાઈમ પણ થોડો ઘણો મારા પાસે વધ્યો એટલે હું ન્યાય પણ મીટઅપના મળી હમીરભાઈનો ફોન આવ્યો હતો અને બીજું પણ ઓલું હતું એટલે હું ન્યાય એડ નથી થઈ હગી. બધાના મેસેજો પણ હતા પણ હું એમાંય પણ સામેલ ન થઈ હગી. એવા હાટું બધા પાસે થોડી થોડી માફી માગાય એટલે હું નાની સમજણ માફ કરી દીજો એટલે એવો હે. અને ડાંગરવડથી કોમેન્ટ હતી, ગોરાણેથી કોમેન્ટ હતી કે અમારા ઘેર આવજો તો જરૂર કારક મારો એવો ટાઈમ રહે ને તાર જરૂર આવી અને કારક ફ્રી ટાઈમમાં નિરાયતી નીકળી ને તાર જરૂર બધાની મળી એટલે એવું હે. તો હાર હાલો આપણે બારોબાર જઈએ અને પછી વિડીયો કન્ટિન્યુ કરીએ. મારું હુજડું થયું અને બધી સફાઈ મસ્ત મજાની થતી આવે ને હું પાણી મારવાનું હોય ને અટાણમાં હું પાણી મારતી હતી ને ત્યાં લાઇટ વહી ગઈ. એવું લાઇટ આવે ને તો પછી કામ ચાલુ થાય. અને આકોને પડખે સનો પાડિયાનું નિરણ કરતો હતો કરી દીધી ને પાડિયા બધા ખાવા માંડ્યા. ભીહું નિરણ થઈ ગયા, પાણીએ સારું કરાવ્યું ને આગળ પછી જો બધામાં એવાર ઉપર ખાણું ભરાઈ ગયા, પાણી સટાઈ ગયા, સાફ સફાઈ થઈ ગઈ. આગળ હે ને એટલે મજૂર દૂધ લેવા આવે ને તે કે સઠાણી કેણી જાન જૂતવાની હે તો હે રહ્યા અટાણમાં બધું સાફ સફાઈ કરે ને પાણી બાણી મારી દીધા હતી. કોઈને જાન જવાની હે મેં કહું ના જાનતા નથી જવાની પણ આપણે ત્યાં કાયમ નથી દિવાળી હે. અને ઓલી કોર જો હજી રીનાને થોડુંક બાકી રહ્યું તે રીના વારે આ કોરા બધું એટલે બધું અસલના સાફ સફાઈ થઈ ને પાણી બાણી મરાઈ ગયા હતા બધા દેલા નાન તેન બધું. આ હે ને કાલે પ્રમણેથી દાદે ધૂળી નાખી દીધી. ધૂળી નાખીને તેને અમારે ગોલુના હાલે વાહિંદા ને આકોનું પછી આ મોટરસાઇકલ મૂકવાનું છે ને એમાં પહેલાં આપણે પાડિયા બાંધતા તે પાડિયા મને ઓલી કરા ખાલી થઈ ગયું ત્યાં જવા દઈએ અને આ એ પણ ધોવે દઈએ નાખીએ ત્યાં મોટરસાઇકલો એ મૂકી દઈએ વધ્યાની હોય તે પડ્યો રહીએ. ને માલિકો રહે ને ચાર્જિંગવાળા લેપ છે ને એ ચાલુ છે. એવું લાઇટ આવે ને તો પાણી એ ચાલુ કરી દઈએ ને હજી દાદીની આ કોરા હુંડરીના બારોબાર કરીએ. દાદી ડેલાને અંદરની સફાઈ કરે એટલે અમારે બધી ભાગ પાડેલ હે ત્રણને ને આણી બધાની જો સનો આવ્યો ને તે નાખે ગો. એ સના લાઇટ આવે ગઈ કરતા ચાલુ સાટેલે મોં સાટેલે જો જો ચાલુ કરી દે લાઇટ આવક જાવક કરે પાછું ઘઈ ઘા થઈ જાય. ને આ છે ને ઝાકર આવી જો
ને આજ દાહે બાપે બીજ છે ને તે બીજનો પ્રોગ્રામ છે ને તે ઓલો હે વાગે હટાણ में ને બધાય અમાર પાડીએ હે ને એવા લોહી ખૂનવાળા થઈ ગયા એકદમ ના કે ગદમદ આણી પણ અમે બે જ નિર્ણયો કરીએ આખો દી નાખ કે કંઈ ન કરીએ 2 વખત જ નાખીએ પણ નાખીએ ને જો હારી પેટ નાખી દઈએ હવે એની પડ્યું રહે હાંજ સુધી ખાવું હે ખાહે અને આવી રીતનું ખાણે પણ મૂકી દઈએ તે ખાણ આ જે ઝીણકા હે ને એને ખર ખાતા ઓછો આવડે ત્યાં ભાંગીને દઈએ ને તો હરખો ખાઈ લઈએ તે ડૂકો ખાવની ને મીરુંય પણ વાહ આવ અને અમારે ઘેર રૂપારી વાસળી આવી પણ મને હે ને વાસળી લગભગ 4 દીની થઈ ગઈ પણ મને જવાનું વેરું આવતું ને આજ કદાચ જાય ને તો વિડીયો લે આવી અને આણી હે ને હે કઈ ઓજરીમાં ઉણપ કદાચ આફરો એવું લાગે મને કે તાણે ગઈ વધારે અને આણી હે ને આ મીંદડીએ લાફો માર્યો તો એક જ્યાં એટલે એ તેદુનો ના દાગો પડે ગયો ને તે મૂર્યો ઓલો જ નથી થતા ને બધું જી પાડિયાની મૂકીએ ને એમાં બધું પહેલાં ચેક કરવું જોઈએ તું કંઈ એને હે ને આફરો હે હાલ જરાક તેલ પીવરાવા આફરી બિસારી આફરો જ્યાં બોદું વાગે હે તા ખરી એટલે એક પિસ્ટન ભરે ને તેલ પીવરાવ દે તે તૂટે જાય પહેલાં તો એ જ કામ કરે તો જો આ પિસ્ટનની છે ને ઓલો એક બાટલો ભરે અને બધાયની પીવરાવી દીધું આ પિસ્ટન છે ને આપણે અહીં દબાવે અને આ આપણા ઓલા તબેલામાં યુઝ થતા હોય એ પિસ્ટન ન હોય આ નવું પિસ્ટન હોય આ પાડડાની તેલ પીવરાવવા હાટુનું જ પિસ્ટન હે અને તેલ આપણું હોય રાયુનું તેલ એટલે રાયુનું તેલ પીવરાવી દઈએ ને એટલે પાડિયાની કાંઈ પણ ઓલું ન થાય ને જો આ પાછા એવા છે ને સાટે પણ જાય વાટકામ કાઢાવા હું ડબ્બામાંથી અને પછી છે ને બધાની આ મોટી એકની નથી પીવરાવું કારણ કે એ દૂધ પીતી નથી એટલે એને તો એટલા ઓછા કરમ થાય અને બીજું કંઈ વાંધો આવતો નથી તો હે ગઠિયા જેવી એને કંઈ વાંધો નથી અને બીજી બધીની 2 પિસ્ટન મારી દીધા ઓલી ઝીણકી છે ને એને 1.5 પિસ્ટન માર્યું અને બાકીના બધાની 2 પિસ્ટન અને એને છે ને મને આજે કદાચ વધારે ખાઈ ગયું હોય કે પછી દૂધ વધારે થઈ ગયું હોય એટલે એને છે ને ઓલો આફરા જેવું લાગતું હતું બોદું આપણે આફરા મારીએ ને એટલે વાગે આપણે ક્યાં ગેસ થાય ને પેટમાં ઢમ થાય એવું એણે પણ ગેસ થાય એટલે તેલ પીવરાવી દઈએ ને તેલમાં જરાક સેપ્ટિક ખારો નાખે અને પીવરાવી દઈએ ને એટલે એણે છે ને આખો પેટમાં ગેસ હોય એ અસલ સાફ થઈ જાય અને ડાયજેશન થઈ જાય એટલે એવા હાટું થાય અને બધાની આ ત્યાં ઓલી એકનો વારો હતો ને એટલે બધીની સારી 5ની મારી દીધા તે અસલનો હરખું એણે પણ નિરાશ થઈ જાય અને પેટમાં કોઈ જાડું મોટું કંઈ રોગરાગ હોય તો એ પણ નીકળે જાય અને પાછો કરમનો ડોઝ પણ આવે જાય એવું કાલે આવે કે પ્રમણે દી આવે તે પાછો કરમનો ડોઝ મારી દઈએ જો બધી અસલની ખાવા માંડ્યું અને ખાહો બહુ જ કરે તેલ પીવરાવીએ ને એટલે એમાં ઉપર હાવ તાળિયા જેવા અને ખાવાનું બહુ જ ખાય અસલનું અને જો ઓલી પણ ત્રેહલા તાણવા માંડી એમાં હાલો તો એ કામ થઈ ગયું રિયાન બિસારાને હળી છે તો એણે ઓલું કરી દઈએ મારે એવું ડોલું તો ખાલી થઈ ગયું કેનું આવે ને તો કેનું ધોવાના હે લખમણ ગોળ દૂધ ભરવા ને આપણું સવારનું હાંજનું ખાણે પણ ભરાય અને ત્યારથી અને મૂકી દીધું ને તેલવાળો વાટક્યો હોય ને તો એમાં મૂકી દઈએ ને તો હાંજી પાછું તેલવાળું થી અને નાખી દઈએ તેલ તો અમે આમાંય નાખીએ આ ભીહું ને આપણી જે જાતું હોય ને વધારે ઠંડી પડે ને ત્યાર પછી તેલ નાખીએ અને આ પિસ્ટન છે ને એને આ મૂકી દે ને તો પાછું મારે ધ્યાન વગર રીએ તો જડે એ અને મકાઈ ખરાજ ફેરે ઘટ્યો તે મકાઈ કાલે કે પ્રમણેથી મગાવી હતા ત્યાં ઓલ્યું ત્યાં 4 ને 4 8 ને 4 12 ગુણ્યું હોય 3 ને 3 6 7 8 9 10 11 12 ગુણ્યું એ છે એટલે ઓલ્યું તો બધી ગુણ્યું હે પણ આ ઓલું હે મકાઈ ખોરેક ઘટીએ ને અમારા સનભાઈ નવરાવતો જાય ગમાણીમાં જરાકમાં દીકરો માપી જવા દીજે પહેલાં હે ને હારી પેટની બધીની વાહ સુધી પલારે નાખ ને તો ભેગું પાછો ત્યાંથી રિટર્ન થતા તો પલરે ગયું હોય ને તો ઓલી થતી જાય ને અટાણભાઈ કહ્યો કે નવરાવીએ તો અમારે બોરનું પાણી જો ધવાડા નીકળતું પાણી આવે ગરમા ગરમ જ પાણી આવે આપણે નાહી લઈએ ને એવું પાણી આવે ઊનું
એટલે તો અમે બોર વાપરીએ. મોટર આપણે આ વાયુ કરતાં બોર હે ને વધારે સારો. બોરમાં હે ને ઊનું ઊનું પાણી આવે તે પીવામાં એની સારું અને નવરાવવામાં સારું. એટલે તબેલાય પણ ધોવાઈ જાય અને ભીહું નવરાવાય પણ જાય અને કામ વહેલું છૂટું થઈ જાય. એટલે એવા હાટું થાય. અને આપણી એ જ બોરની જ મોટર. નકર આપણે વાય પણ હે, પણ વાય પછી કરી હતી અને બોર પહેલાં કર્યો હતો. અને દાદી આખો સફાઈ કરતા હતા. દાદીની સફાઈ પૂરી થઈ લાગે, ઢગલા નાખવાનું બાકી હે. ને સનો પાણી કરી દે ને તો મને ટોપ ભરી દે ને તો પછી એનું કરલા. અને આ મેન કેમેરો હે ને એમાંથી કાઢજે. લાઇટું ચાલુ થતી હતી ખબર નહીં કાં હોય ને. આપણે આ લાઇટું બધી બંધ કરી દઈએ. મારા હાથું તેલ થઈ ગયા. ઓલા તેલ પીવરાવ્યું હતું ને. અને એ ભાઈ કામ કરે અને પછી ઘેર આવીએ ને તો ટાઈટ લાગે. અને કામ જ કર્યા રાખીએ ને તો ટાઈટ ન લાગે. અને હમણાં તમારે એવા અસલના ફૂલ ઉગડ્યા ને રૂપારા એકદમના. તાલ આપણે જોઈ લઈએ. મારે 2-3 જાતની કરેણું હે ને, કરેણું તો હાવ ઘે ઘૂર થે પડી. એવા અસલ ઉગડ્યા. આ પીરા કલરની હે, પીરી એવી ઉગડે પડી. ઢગલ્યો હાવ. અહીં એ તો નાની હે એટલી બધી તો કંઈ મોટી નથી. એમાંથી ત્યાં લક્ષ્મણ પૂજા હાટું ઉતારેલી. પછી એટલા પારિજાતમાં જો કાં ગઈ એ આ લાઇટ હમણાં એવી કહ્યું કરે તો ઓલો ઠેકડા માર. અને પારિજાતના આજે મહારાજને થરું જાય. મહારાજ હરું છે ને એટલે આગળ પારિજાતના ફૂલે પણ બધા ખીરે જાય. અને પાંડવવેલમાં જો બધા અસલના મુઈ આવે ગામ ફૂલ એટલે ઉઘડીએ. ખીલવાના જ બાકી હે. ને આ ગુલાબી કલરની હે, એ આખી ઉઘડે જ પડી. ઢેગલો ઉઘડે પડ્યા. દાદી રિયાનો કમ દિમાગ છે કે સનાનો? સનાનો બી બરાબર છે ને સુરૈયાનો બી બરાબર છે ને રિયાનો બી બરાબર છે. તીનું તીન એક જ સરખા છે ની. હા ખેલ હે. અમારે ઘેર રૂપિયા વગરનું સર્કસ હોય. વાતાવરણ એટલું અસલનું હોય અટાણમાં. અહીં જરાક ટાઈટ લાગે પણ મજા આવે. ને કેવું અસલનું હોય બધું. આકાશ હાવ અસલ થઈ ગયું મારા જ હરુજવા હતું. અને ઝાકરથી ભર્યા ખેતરું એ તો કાંઈક અનેરો જ માહોલ બનાવે. અને બધાયમાં મોલમાં અવાર નેરવાય છે ને એકદમ અસલ લઈને. આપણે આંબાવાળો ધોર્યો પણ એવો જમાવટ કરે ગો. અને અહીં બધે હજી ત્યાં ઝાકર આવતી આવે હજી વધારે આવે એ. એટલે અહીં સેટીથી આપણે લાગે. અને ઝાકર આવે ને એટલે નાકમાં બરે. અહીં ને મારે હે ને આ નૈદાજી હું થઈ ગયું જોતા હાવ કળા જોડ થઈ ગયું હતી. જાણે હાવ આરહનું ગાડું હોય ને એવું થઈ ગયું મારે. પણ એમાં મારો વાંક ને હમણાં હું ટેકે જ નથી થકતી. ઘેરથી કંઈક કામ કરા એ એટલે વધારે હાવ. એ લાઈટ આવે ગઈ ને કાં તો તું મેં લાઈટું બંધ કર્યું તું થયું હે કે લાઈટું ગયું. ને પોતા કરે સૂર પંખા. મારે જાય ફિલ્ટર ધોવે અને ભરવાનું હે થી આવે. અહીં આપણે સપ્રેશન પાસે પૂગી ઝાકર. અને આ ખાટી ટમેટીની એ બધું હે. ને પોપિયાની એકની કાં વાંધો આવ્યો હોય કંઈ ખબર નથી પડતી. રીંગણીને હાલો આપણે ઓલી કોરા જરાક બકાલામાં ઘૂમરો મારી દઈએ અને કંઈક બકાલું યાકનું ગોતે આવીએ. અને આ ગોટો કંઈક અલગ જ છે. જુઓ અમારે કેવો રૂપારો ઉઘડ્યો અડધો પડધો. પણ એને હે ને એ વીણો વાંક ને એમાં કામ થાય હીરું પડે બહુ જ ને. એટલે હીરે થાય. બધા એવા જ ઉઘડે. જો આજ પાણી મૂકવાનું થઈ ગયું. સનાને કહેતી જાય ને તે ધોરિયા ભરી દઈએ બધા. અને હીરું પડે ને તે હીરે બહુ એટલું જામે નહીં. હે ને ડેલા નાકોર આવતી રહી. એ રીયો હે ને ઓલી કોર ફેરવા જાય. ફેરે નહીં આગળ પૂગીએ એ વાહનો મૂકે. અને આપણે જો આ છોડવો હે ને મરસીનો ઝીણકો કંઈક જ છે. પણ મરસાં જુઓ
હા મુલ્લો હે લાઈક એક જ બે જ છોડવા હે, એક આ હે અને એક આ હે, આમાં એટલા હે ને તીખા ત્યાં મૂરને વટાણામાં તો હે ને એક ફેર દાંતળી લેવા તો થાય. અને રીંગણા હાવ રીંગણી એવી અસલની હે અમારી, આ રીંગણી બહુ જ રૂપારી હે જો હાવ, ને મીઠા એવા હે રૂપા રીંગણા, લાગે હે ઢેગલો એમ બધા એમાં જો હા. અને આનું તો બધું બકાલું છે રીંગણી. અને નેરવા એવી અસલની હે, નેરવાઈનું કારણ એ છે કે અમારા દાદો હે ને દાદો ગૌમૂત્ર બહુ જ સાઈટા જ રાખે. અને સવારમાં હે ને હું સવારમાં પહેલાં ઉઠે સીધું બ્રશ મોંમાં નાખે અને હું જાઉં તબેલામાં જાને એટલે તાર હું જાઉં ને એ ભેગી જ ગાય ઊભી થાય ને એટલે હું ગાય ખરે રહે ને એટલે ગૌમૂત્ર ઝીલેલા. જો આ રીંગણા જુઓ બધી ભાતના રીંગણા હે, એ ઓરાના હે. પછી આ હે ને આ રીંગણા એ ઓરાના હે જો આ. અને એ રીંગણામાં તો હાવ ઢગલો રીંગણા ડોલું ભરેલી હોય ને એટલા રીંગણા હે આમાં જો આ રહ્યા, બધા ઓરાના જ રીંગણા હે જો આ રહ્યા, આ ધોરાને એમાં રૂપારા રીંગણા હે ને જો આ ઓરાના હે બધા. અને આ આપણા ઘરના રીંગણાનો ઓરો થાય ને એવો આપણી વેસાતા રીંગણા લઈને આ હવજીયાના હે જા, એમાં અલગ અલગ વાવેલ હે જો આ હવજીયાના હે ને એ પણ એવા અસલના હે. આ હું 3 રૂપિયાનો છોડવો લઈ આવી હતી, એ રીંગણા હે, એ ઢગલો લાગે પડ્યા. અને દવાનો પપ ભરે ને મારે દઈએ ને એક આ એ બીજા કહેવાયમાં જરૂર નથી, પણ એક આ ખાલી વાલોરમાં જ જરૂર છે. ને વાલોર તો દુનિયાની વાલોર છે, પણ હરખી દવા છાંટે ને તો રૂપારી થાય, એટલે એવું હે. તરમાં જુઓ ઝાકર આવે ગઈ ને ઝાકરના બધા તીનકા ઉપર હે. અટાણમાં પગું ઠંગરાઈ રહીએ ને ઓલા આપણે ઠૂઠવાઈ રહ્યા હોય ફૂલ ઠંડી પડતી હોય ને એવું થઈ જાય. અમે બધામાં આટો મારી લઈએ ને તો મનની એક એ થાય, માઇન્ડ ફ્રેશ થઈ જાય. એક ફેર બધામાં આટો મારી લઈએ તો મજા આવે જાય. આપણે બકાલું જોવા લઈએ, બધા ખેતરમાં ઘૂમરો મારી લઈએ, પણ અટાણમાં આખા ખેતરમાં ઘૂમરો મારવા હતા ન પુગાય, પણ જ્યાં એટલા મારી લઈએ ને તો એ આપણી રોજી કુદરત બાંધી દઈએ. એટલે ઓલો અમારો આયુષ કહીએ, આયુષને આપણે કહીએ ને આયુષ ઉઠે અને હિયારો હોય તો ઓછો જાય, અને ઉનાળો હોય ને તો ખેતરમાં ઘૂમરો મારવા જાય ને તે હું કાંઈ આયુષ કેવા હાટું ખેતરમાં ઘૂમરો મારવા ગયો તો કે મમ્મી મારું રોજ ભગવાનના ઓલામાં લાગે જાય કે. એટલે મેં કહું મતલબ કહેતા કે આપણો એ કે દી ભગવાન પાસે ભરાઈ જાય કે ઉઠીને ખેતરમાં આટો મારાવીએ ને તોય પણ કે ઘણું ઠેરીએ. એટલે ખેડૂનું એ એક છે કે ખેતરમાં ઉઠીને એક આટો મારી લઈએ ને તોય ઘણું હે, એ આપણે ખબર પડે. આપણા આખા ખેતરમાં ઘૂમરો મારી લઈએ તો કામ છે કામ નથી, ને કુદરતની દેવું પડે. અને નીતિ હાસી હોય ને તો ઈશ્વર દેવા જ બેઠો, નીતિ હાસી રાખે ને ધંધામાં ધ્યાન દઈએ ને એટલે ભગવાન અઢળક દઈએ. રિયાથી હે ને કાંઈથી ન પુગાણું મારા પાસે, એટલે બિચારો હાવ કણસાટ ઉપાડ્યો વાંજે. હે ને કે તું આથી નીકળી હતી એ જોવા જઈજો, એવું નીકળ્યા હે કે નહીં નીકળાય પાછું. વરે પાછી ગઈ આજ લાઇટી કાં વટાણ મેં બાવર ઘડાવ્યો. હા હાલે છે ને પોતો કે નથી બરાબર? બરાબર છે તો ખરી ને. તાર કાકો આવતો રહ્યો તો મોટરસાઇકલનો અવાજ ત્યાં આવ્યો. તો એવું આપણી લાઇટ આવી જાય તો નાવા ધોવાનું કરીએ, પછી ખાવા પીવાનું કરીએ, કેનું ડોલું કરીએ, એવું બધું કામકાજ ઝીણું મોટું કરીએ. અને આપણી હે ને આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ. જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ પણ જો ન દબાવ્યું હોય તો ભૂલ્યા વગર દબાવો. તો મળીએ કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાયની જય માતાજી.